चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે અને ગઈકાલથી આગળ આપણે ચેપ્ટર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ આગળ ચાલુ કરી 9.1 સુધી બધું પતી ગયું હતું. 9.2 ની વાત ચાલુ કરીએ છીએ. પહેલા એને યાદ રાખો લઈ લઈએ 9.2 પહેલાનું. ચલો એક જ પાયા અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણો પ્રમેય 9.1 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. મિત્રો આમ તો આ સાબિતી વાળો પ્રમેય છે. કોર્સમાં હવે મારે ચેક કરવું પડશે તમારે ગાઈડલાઈન પ્રમાણે સાબિતી કરવાની છે કે નથી કરવાની. છતાં પણ આ સાબિતી વાળો હોય તો આ લઈ લઈએ આપણે. ઈઝી પ્રમેય. ચલો હું રંગીન પેન લઈ લઉં એક જ મિનિટ. ચલો મિત્રો એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાન હોય છે. આકૃતિ દોરીએ મિત્રો. એક ચતુષ્કોણ એબીસીડી દોર્યો સમાંતર બાજુ અને બીજો ચતુષ્કોણ
પક્ષ એક જ પાયો બીસી ધરાવતા અને સમાંતર રેખાઓ એફ તથા બીસી ની જોડ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને ચતુષ્કોણ ઈએફસીડી છે. સાબિત આવું કરવાનું છે સાધ્ય બંનેનું ક્ષેત્રફળ સરખું છે. એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઈએફસીડી. એક મિનિટ વાંચી લઈએ મિત્રો પ્રેક્ટિસ બુક માંથી. સાબિતી ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ બીસીએફ માં ખૂણો ઈએડી અને ખૂણો એફબીસી એ બંને સરખા છે. ઈએડી અને એફબીસી કારણ કે એડી સમાંતર બીસી ની છેદિકા એફ વડે બનતા અનુકોણ. ઓકે, એટલે એ ને બી સરખા થઈ ગયા મિત્રો. પછી એઈડી અને બીએફસી એ પણ અનુકોણો થયા એટલે ઈ ને એફ સરખા અને એડી બરાબર બીસી છે. સમાંતર ચતુષ્કોણની સામસામે બાજુ સરખી છે. ખૂબ આ પ્રમેય પ્રમાણે ત્રિકોણ એડી એકરૂપ ત્રિકોણ બીસીએફ થાય. માટે એરિયા ઓફ એડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બીસીએફ થાય. એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એડી વત્તા એરિયા ઓફ એડીસીબી અને એરિયા ઓફ એડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બીસીએફ છે. એટલે બીસીએફ વત્તા એડીસીબી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઈએફસીડી. ચલો મિત્રો સહેલો પ્રમેય ધ્યાન રાખજો, હું સમજાવી દઉં. પહેલા તો આકૃતિ કેવી રીતે દોરીએ એ બતાવી દઉં. નામ ચોપડીને જ લઈશું. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો મેં. નામ જે લીધા હોય જે ક્રમમાં એ દઈશું. એક સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે અહીંયા બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશ. ઈ ને એફ. ઓકે, ચલો બરાબર છે. થઈ ગયું. આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને બ્લુ લાઈન થી ને બીજાને બ્લેક થી. એટલે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને આ બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. બંનેનો પાયો આ એક જ છે, સીડી. બંનેનો પાયો સીડી છે. તમારે એવું સાબિત કરવાનું છે કે એબીસીડી નું ક્ષેત્રફળ અને આ ઈએફસીડી નું ક્ષેત્રફળ બંનેનું ક્ષેત્રફળ સરખું છે. તો સાબિતી સ્ટાર્ટ કરીએ. ધ્યાન રાખજો મિત્રો, પહેલા આ ખૂણો ને આ ખૂણો સરખા થાય. કઈ રીતે સમજાય? એ એફ બી સી ડી અને અહીંયા ઈ. આ ખૂણો ને આ ખૂણો સરખા છે. આ બે ખૂણા કેમ સરખા છે? તો મિત્રો આ બે સમાંતર રેખા આ એની છેદિકા કહેવાય, એના વડે બનતા અનુકોણો. અહીં એડી સમાંતર બીસી ની છેદિકા એફ વડે બનતા અનુકોણો. હું નામ આ એ નું ઘણી બધી રીતે આપી શકું છું. બીએડી, ઈએડી. મારે ઈ વાળાની જરૂર છે એટલે હું આ નામ આપીશ. ખૂણો ઈએડી બરાબર ખૂણો આ એફબીસી. અનુનામ આ એ અને બી સરખા થયા અનુકોણો. અનુનામ બીએડી પણ આપી શકાય, ઈએડી પણ આપી શકાય. મારે ઈએડી ની જરૂર છે એટલે ઈએડી આપ્યું અને અનુનામ બી છે એ એફબીસી. બંને સરખા થયા, પરિણામ 1.
હવે આ ખૂણો અને આ ખૂણો સરખા, એ પણ આનું કોણ જોજો મિત્રો, E B F C, અહીં ED સમાંતર FC ની છેદિકા AF વડે બનતા અનુકોણો આ ખૂણાનું નામ AED, આ ખૂણાનું નામ અહીંયા B છે, B ની જરૂર પડવાની તમારે BFC, પરિણામ 2. આ ખૂણાની EFC પણ બોલાય પણ જરૂર મારે B ની પડવાની છે એટલે અહીંયા B છે એટલે હું BFC લખીશ. ચલો મિત્રો હું આ બે ત્રિકોણ લઉં છું, આ ત્રિકોણ ને આ ત્રિકોણ, જેવી આકૃતિ અહીંયા દોરેલી છે એવી જ આકૃતિ અહીંયા દોરી દો. A E D B F C, આ ખૂણો A હતો એટલો જ B હતો અને E હતો એટલો F હતો અને આ AD અને BC સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કહેવાય ABCD ની, એટલે એ પણ સરખું થયું. અહીંયા લખીશ ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF માં આ બે ત્રિકોણના ખૂણો A બરાબર ખૂણો B, એનું પૂરું નામ EAD આ લખ્યું છે અહીંયા અને B નું પૂરું નામ FBC, કારણ પરિણામ 1 જુદા E ખૂણો AED જુદા ખૂણો FBFC, પરિણામ 2 અને AD બરાબર BC, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ માટે શું થયું, ખૂણો ખૂણો અને બાજુ, ખૂબ આ શરત પ્રમાણે ત્રિકોણ EAD આમ નામ લખો તો આમ લખવાનું, જેમ આ બાજુ લખો એવું જ લખવાનું, EAD એકરૂપ FBC, EAD ત્રિકોણ અને FBC ત્રિકોણ એકરૂપ થયા. જો ત્રિકોણ એકરૂપ હોય તેમના ક્ષેત્રફળ પણ સરખા હોય એટલે એરિયા ઓફ EAD is equal to area of FBC. ચલો મિત્રો હવે હું આટલી આકૃતિ દોરીને તમને દરેક સ્ટેપ ની અલગ અલગ આકૃતિ દોરીને બતાવું તમને, હું તમને ફાયદો થાય એટલે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મારે શોધવું હોય, દાખલા તરીકે મારે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય, ધારો કે આનું ક્ષેત્રફળ 8 છે અને આનું 3 છે, એટલે કે આટલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ 8, આનું 3 તો આખાનું કેટલું થશે, 8 ને 3 11, એટલે લખી શકાય એરિયા ઓફ EAD વત્તા એરિયા ઓફ BEBC અથવા EBCD, આમ લખો તો આમ લખો તો આમ, ઘડિયાળના કાંટાની દિશામાં નામ લખો અથવા વિરુદ્ધ દિશામાં, પણ પેન ઉપાડવાની નહીં, જ્યાંથી શરૂ કરો ત્યાંથી એરિયા ઓફ EBCD એટલે કે આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ એટલે આખાનું ક્ષેત્રફળ. પરિણામ 4 શું કહી ગયો કે એરિયા ઓફ EAD એટલે એરિયા ઓફ FBC. હવે એની આકૃતિ દોરું, જોજો મિત્રો આ લખ્યું જો મિત્રો EBCD નું ક્ષેત્રફળ 8 હતું, હવે FBC નું પણ 3 થાય અહીંયા છે
દેખાય છે આકૃતિમાં FBC અહીંયા છે આ વત્તા ના એના લીધું હોય તો અહીંયા EBCD નું ક્ષેત્રફળ વત્તા FBC નું ક્ષેત્રફળ આ બેનું ક્ષેત્રફળ ભેગું થયું એટલે આ ચતુષ્કોણ મળી ગયો આપણે is equal to area of EFCD માટે area of ABCD is equal to area of EFCD સાધ્ય થઈ ગયું જે સાબિત કરવાનું હતું મિત્રો જોઈ લો 1 મિનિટ ફોટો પાડી લો પછી આનો આ પ્રમેય હજી બે વાર ભણાવું છું હજી આપણે એકવાર આ સમજ્યા ખાલી જોયું હજી હું એને બે વાર સમજાવું છું ફરીથી ધ્યાન રાખજો મિત્રો હું ફોટો પાડી લઉં ક્યાં ખાનામાં બલૂન નથી ઉડાડવાના મિત્રો હું ફોટો પાડું તમારા માટે ચાર્જિંગમાં કરો ત્રણ વાર ભણાવીશ મિત્રો તમારે પણ ઘરકામમાં 3 વાર લખવાનું છે કોર્સમાં બહુ જ ઓછા પ્રમેય સાબિતીના છે ચલો ફરી એકવાર સાબિત શું કરવાનું છે સાબિત એવું કરવાનું છે કે જેનો પાયો સરખો હોય સમાન પાયો ધરાવતા એટલે પાયો CD એનો સમાંતર બાજુ ચતુષ્કોણ મેં દોર્યો ABCD બરાબર એનો પાયો CD અને એક બીજો ચતુષ્કોણ દોરીશ એનો પણ પાયો CD જ છે ચલો મિત્રો એ બંનેનો પાયો સમાન છે દેખાય છે બધા ઓકે એક જ પાયો CD ધરાવતા અને સમાંતર રેખા AF અને CD ની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ એક ABCD અને એક EFCD આ બંને ચતુષ્કોણનું ક્ષેત્રફળ સરખું છે બ્લુ વાળાનું અને રેડ વાળાનું હવે તમને મજા આવશે રંગીન પેન મળી ગઈ એટલે સાબિતી પહેલા હું આ ખૂણો અને આ ખૂણો આનું કોણ છે એવું સાબિત કરીશ એના માટે આ બ્લુ લાઈન બે સમાંતર આ બે સમાંતર છે CD સમાંતર BC ની છેદિકા આઉટ AD સમાંતર BC ની છેદિકા F વડે બનતા અનુકોણો ખૂણો A is equal to ખૂણો B છે આ B ના ઘણા બધા નામ હોય એના પણ ઘણા બધા નામ છે મારે જે જરૂર છે એટલે કહું A વચ્ચે આવજો EAD અને B FBC
પરિણામ 1। ચલો મિત્રો હવે આ ખૂણો અને આ ખૂણો લાલ વાળું લઈશું। ईडी एफसी ईडी समांतर एफसी नी छेदिका एफ आ बे समांतर एनी छेदिका वडे बनता अनुकोणो ખૂણો E અને ખૂણો F છે। E નું પૂરું નામ AED, F નું પૂરું નામ BFC, પરિણામ 2। चलो मित्रों અને આ બ્લુ લાઈન સમાંતર બંને સમાન છે સામસામેની બાજુ। હવે હું વાત કરું છું બે ત્રિકોણની। બે ત્રિકોણની વાત કરી મિત્રો મેં A E B F B C આ ખૂણો ને આ ખૂણો આ ખૂણો ને આ ખૂણો આ બાજુ ને આ બાજુ ને લખી ત્રિકોણ AD અને ત્રિકોણ BCF માં અથવા EAD લખો। આમ લખો તો જેમ આમ લખો તો એને આમ લખવાનું, આમ લખો તો આમ લખવાનું। ત્રિકોણ EAD અને ત્રિકોણ FBC માં તો પહેલું પરિણામ હતું આ ખૂણો ને આ ખૂણો સરખા, ખૂણો EAD બરાબર ખૂણો FBC, પરિણામ 1 હતું। પછી ખૂણો ED बराबर ખૂણો BFC, પરિણામ 2 હતું। અને આ AD BC સામસામેની બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ માટે આ શું થયું મિત્રો? ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ એટલે ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ। ખૂબ જ શરત પ્રમાણે ત્રિકોણ EAD એકરૂપ ત્રિકોણ FBC આ ત્રિકોણ ને આ ત્રિકોણ એકરૂપ થઈ ગયું। જો ત્રિકોણ એકરૂપ હોય તો એમના ક્ષેત્રફળ પણ સરખા હોય, ગઈકાલે આપણે જોયું હતું, એટલે આનું ક્ષેત્રફળ સરખું થાય। પરિણામ 4। ચલો મિત્રો હવે આપણે આ એક સમાંતર ચતુષ્કોણ દોરીશું, જોજો બહુ મજા આવશે તમને। ABCD એરિયા ઓફ આખા ક્ષેત્ર આખા સમાંતર ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે અનુક્ષેત્રફળ વત્તા અનુક્ષેત્રફળ
માટે area of ABCD is equal to area of AD अथवा EAD गमे ते लखाय EAD बोलो कि EAD बोलो वत्ता एरिया ऑफ EBCD। મિત્રો પરિણામ ચારમાં EAD નું ક્ષેત્રફળ જેટલું છે એટલું જ FBC નું એટલે એરિયા ઓફ EAD જગ્યાએ લખ્યું FBC એરિયા ઓફ EBCD। હવે હું આની આકૃતિ દોરું મિત્રો EBCD પહેલા દોરી નાખું છું હું आ तो EBCD आ तो FBC EBCD वत्ता FBC आखू थयो एरिया ऑफ EFCD आ रीते मित्रों एबीसी નું ક્ષેત્રફળ અને EFCD નું ક્ષેત્રફળ સરખું થાય છે। મિત્રો હું આનો પણ ફોટો ફરીથી પાડીને એ જ મોકલાવું છું। પ્રમેય 3 વાર લખવાનો છે મિત્રો એટલે આજે આ સાબિતીનો પ્રમેય થયો હવે આગળ થોડુંક એનું લઈ લઈએ યાદ રાખવાનું એટલે કાલથી દાખલા ચાલુ થાય મિત્રો 2 મિનિટ જોઈ લો ફરી એકવાર પ્રમેય જોઈ લો મહેરબાની કરીને પછી આગળના નિયમો લઈએ છીએ। चलो હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જોઈ લો મિત્રો ફરીથી હું એનો ફોટો પાડી લઉં અને પછી ક્ષેત્રફળના સૂત્ર શીખવાડું છું। એ સૂત્ર આવડશે તો જ મિત્રો કાલે દાખલા આવડશે। चलो आगे समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે। ચલો समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ આપણે 8મા ધોરણમાં ભણ્યા છીએ समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ એટલે વેધ ગુણ્યા અનુરૂપ પાયો અથવા આવું પણ લખાય समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ અનુરૂપ વેધ ગુણ્યા પાયો બંને એકનું એક જ થયું પણ જે પાયો લો એની પરનો જ વેધ લેવાનો છે। ચલો સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો અહીં समांतर बाजू चतुष्कोण ABCD માં A માંથી પાયા BC પર દોરેલો વેધ AM તથા પાયા A માંથી પાયા BC પર દોરેલો વેધ AM તથા CD પર
દોરેલો વેગ n છે. ચલો એ માંથી બે વેગ દોરીએ જ આપણે મિત્રો. વેગ એનો પાયો, બીજો વેગ એનો પાયો, માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેગ ગુણ્યા અનુરૂપ પાયો, માટે એરિયા ઓફ એબીસી, તો વેગ am લીધો એનો અનુરૂપ પાયો થયો બીસી. એરિયા ઓફ એબીસી વેગ n લીધો તેનો અનુરૂપ પાયો થયો સીડી. બે વેગ હતા, બે સૂત્ર થયા. ફરી એકવાર આકૃતિ દોરી, ફરીથી કામ કરીશું આપણે અહીંયા. a b c d સમાંતર બાજુ ચતુષ્કોણ, ABCD માં D માંથી CD પર દોરેલો વેગ આયા CD પર દોરેલો વેગ BE છે, મને આયા AD પર દોરેલો વેગ BF છે. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેગ ગુણ્યા અનુરૂપ પાયો, માટે એરિયા ઓફ, જો એક જ ચતુષ્કોણમાં 8 વેગ દોરીશ, બે એમાંથી દોર્યા, બે બી માંથી દોર્યા, પછી સી માંથી દોરીશું બે, અને પછી ડી માંથી દોરીશું, એટલે 8 વખત સૂત્ર લખીશું. 8 સૂત્ર એક ચતુષ્કોણના ક્ષેત્રફળને મેળવવા. મૂળ સૂત્ર આ જ છે, વેગ ગુણ્યા અનુરૂપ પાયો. ચલો મિત્રો, એરિયા ઓફ એબીસી is equal to વેગ BE એનો અનુરૂપ પાયો સીડી. એરિયા ઓફ એબીસી વેગ BF અનુરૂપ પાયો એડી છે. ચલો ફરીથી બીજી આકૃતિ દોરું. સી માંથી વેગ દોરું, સીપી વેગ પાયો, બીજો વેગ બ્લુ કલર થી. દરેક શિરોબિંદુમાંથી બે વેગ નીકળે અને એ બે વેગ જાય ત્યાં, તો એ છે શિરોબિંદુ છે, એ શિરોબિંદુ જેમાં ન આવતું એ બે બાજુ પર વેગ દોરવાના. શું બોલ્યો ખબર પડી? ધારો કે સી છે તો સી સીડી માં આવે અને બીસી માં આવે, તો એના સિવાયની જે બે બાજુ છે એની પર વેગ દોરવાના હોય.
અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં C બિંદુમાંથી દોરેલા પાયા AB પરનો વેગ CP અને પાયા AB પરનો વેગ CQ છે. ટૂંકમાં લખું છું મિત્રો, જગ્યા નથી એટલે સપાટનું ક્ષેત્રફળ વેગ ગુણ્યા અનુરૂપ પાયો એરિયા ઓફ ABCD વેગ ગુણ્યા અનુરૂપ પાયો એરિયા ઓફ ABCD વેગ ગુણ્યા અનુરૂપ પાયો. ચલો મિત્રો, હવે ડી માંથી વેગ દોરીશ. ABCD માં ડી બિંદુમાંથી પાયા AB પરનો વેગ dp છે અને પાયા BC પરનો વેગ મેં તમને કીધું કે ડી બિંદુમાં દોરીએ તો ડી જેમાં આવતું હોય BCD માં અને ડી માં આવે, એના સિવાયની બે બાજુ હોય એની પર વેગ હોય. વેગ dx છે માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેગ ગુણ્યા અનુરૂપ પાયો. મિત્રો એટલું બધું ડિટેલમાં ભણાવ્યું મેં તમને કે જેથી તમને કાલે તકલીફ ના પડે. બહુ સરસ દાખલા છે. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ વેગ dg એનો પાયો AB. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ વેગ dh એનો પાયો BC. હોમવર્ક રમે 3 વાર વત્તા આ સૂત્રો 1 વાર લખવા. મિત્રો લાઈવ લેક્ચરનો બી ફાયદો લો અને સાથે વિડીયો જે મૂકવામાં આવે એ પણ ફરીવાર જોઈ લો અને ભણો. અને કોઈને કંઈ પણ ક્વેરી લાગે તો 98 વાળા નંબર પર ગમે ત્યારે ફોન કરી શકે 1 વાગ્યા પછી. અને મિત્રો હોમવર્ક આજનું આજે જ કરો તો તમને બહુ જ મજા આવશે અને આખું ચેપ્ટર ઈઝીલી પતી જશે. આ જુઓ મિત્રો, આજે એક પ્રમેય આખો 2 વાર ભણાયો, 2 વાર લખ્યો, 1 વાર વાંચ્યો, ટોટલ 3 વાર થયું. અને સાથે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર કે મેં દરેક શિરોબિંદુમાંથી કેટલા વેગ નીકળ્યા, કયા પાયા થયા અને એનું ક્ષેત્રફળ કેવી રીતે મળ્યું એ તમને સમજાવ્યું છે. એટલે મહેરબાની કરીને આજનું કામ આજે જ કરો, કાલ ઉપર ના છોડશો. આ ચેપ્ટર ઈઝી છે, અઘરું ના બનાવશો. ચિરાયુવાળાને ખાસ કહું છું કે આજનું કામ આજે જ કરો. ધરણીધરમાં પણ જે લોકો નથી કરતા એ લોકોને પણ હું રિક્વેસ્ટ કરું છું કે આજનું આજે જ કરીને કામ પૂર્ણ કરો. અને કોઈને કંઈ પણ ક્વેરી હોય મને 98 વાળા નંબર પર 1 વાગ્યા પછી ગમે ત્યારે ફોન કરી શકે. રાત્રે પણ કરી શકો છો ભણવા બેઠા હોય ત્યારે, એનો કોઈ વાંધો નથી. પણ ભણો અને ઘરકામ કરો. મિત્રો હવે મારો લેક્ચર પતે છે એટલે હવે SS નો લેક્ચર છે. આવજો.